હેલો એવરીવન, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 ચાલતું હતું. ચેપ્ટર નંબર 8 વિધેય ચાલતું હતું. આપણે 5 પાર્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. 5 પાર્ટની અંદર શું શું ભણ્યા આપણે? તો કે પહેલા તો વિધેય શું છે એની વ્યાખ્યા જોઈ, વિધેયની બરોબર છે કિંમત મેળવતા શીખા, વિધેયના પ્રદેશગણ, સહપ્રદેશગણ અને વિસ્તારની વ્યાખ્યા જોઈ, અને લાસ્ટ 5મા લેક્ચરમાં હમણાં જ હજી બરોબર છે કમ્પ્લીટ કર્યા બરોબર છે વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારને લગતા દાખલા. હવે આટલું કમ્પ્લીટ કરી ગયા પછી આ પાર્ટ નંબર 6 છે. પાર્ટ નંબર 6 ની અંદર બરોબર છે આપણે વિધેયના પ્રકાર ભણવાના છીએ. હાઈ ક્લાસના વિધેયના પ્રકાર છે. જોઈએ, ભણીએ. વિધેયના પ્રકાર આપણે ભણવાના છીએ. દુનિયામાં વિધેયના પ્રકાર તો આમ જોવા જઈએ એટલે વિધેયના 3 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર એક વિધેય. આ વિધેયનો પહેલો પ્રકાર છે એક વિધેય. વ્યાખ્યા કંઈક આવી કહે છે ટેક્સ્ટ બુકમાં. પહેલા વ્યાખ્યા લખી લઉં પછી એક શબ્દ સમજાવીશ. ડોન્ટ વરી. કે ધારો કે એફ જેમ એ થી બી છે. મતલબ આનો ખબર છે કે કોઈ વિધેય એફ એવું છે કે જેનો પ્રદેશ ગણ એ અને સહપ્રદેશ ગણ બી છે, એવું કહેવા માંગે છે. ઠીક છે, પછી આગળ વધીએ. વ્યાખ્યા કંઈક આવું કહે છે કે પ્રદેશ ગણ એના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણ બી માં એની શું મળે? તો કે ભાઈ સહપ્રદેશ ગણ બી માં મળતી વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબ અલગ અલગ હોય તો એવા વિધેયને એક વિધેય કહે છે. એક વિધેયની વ્યાખ્યા આપી બરોબર છે. ઉદાહરણ પહેલા લઉં ને પછી સમજાવું. ફોર એક્ઝામ્પલ, કોઈ વિધેય એફ ઓફ એક્સ બરોબર છે લઈ લઉં છું 2x + 1. ગણ એ બનાવું છું એના માટે સ્પેશિયલી બરોબર છે. ગણ એ બનાવું છું, ગણ બી બનાવું છું. ગણ એ ની અંદર બરોબર છે કિંમત લઉં છું. ગણ એ એટલે કે તમને ખબર છે આને પ્રદેશ ગણ કહેવામાં આવે. મને કહેવામાં જ આવ્યું છે કે એક વિધેય એફ એવું છે જેનો પ્રદેશ ગણ એ છે ને સહપ્રદેશ ગણ બી છે. તો ગણ એ એની અંદર કિંમત લઉં છું 2, 3, 4 બરોબર છે. ગણ બી એની કિંમત લઉં છું 5, 7, 9. હવે જોવો જઈએ, સમજાવવાની કોશિશ કરું છું, સાંભળજો. એક વિધેય એફ ઓફ એક્સ એવું લેવામાં આવ્યું છે, પહેલું સેન્ટેન્સ, કે વિધેય એફ જેમ એ થી બી છે કે એક વિધેય એફ એવું છે કે જે પ્રદેશ ગણ એ થી સહપ્રદેશ ગણ બી પર વ્યાખ્યાયિત છે. હાલો જીએ, એફ ઓફ એક્સ એવું છે કે સહપ્રદેશ ગણ એ થી સહપ્રદેશ ગણ બી માં વ્યાખ્યાયિત છે. હવે જોવો જઈએ, પ્રદેશ ગણ એના બે ભિન્ન ઘટકો લઉં. પ્રદેશ ગણ એ એના બે અલગ અલગ, ભિન્ન એટલે અલગ અલગ ઘટકો લઉં છું બરોબર છે. બે ભિન્ન ઘટકો માટે બરોબર છે સહપ્રદેશ ગણ બી માં મળતી વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબિત કિંમત. હવે જુઓ તો x = 2, આ x ની કિંમતોનો ગણ એટલે પ્રદેશ ગણ. x = 2 આમાં મૂકું તો શું થાય? 2 દુ ને 4 ને 1 5. 2 માટે એનું પ્રતિબિંબ અથવા વિધેયાત્મક કિંમત, આ 5 છે એ 2 ની વિધેયાત્મક કિંમત કહેવાય અથવા પ્રતિબિંબ પણ કહેવાય. ઈ જ રીતે 3 છે, 3 અહીંયા 3 મૂકું, 3 દુ ને કેટલા થાય? 6. 6 + 1 એટલે 3, 7 બરોબર છે. 3 છે કોની હારે જોડાયેલું? 7 હારે. ચોથાની જોડી જ દઈ બરોબર છે. 4 મૂકું, 4 દુ 8 ને કેટલા થાય? 9. શું જોવા મળ્યું? તો કે પ્રદેશ ગણ એના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણ બી માં મળતી વિધેયાત્મક અથવા પ્રતિબિંબિત કિંમત કેવી છે? અલગ અલગ છે. 2 માટે 5 છે, 3 માટે 7 છે. સમજ આવે? તો આવા વિધેયને એક વિધેય કહેવામાં આવે છે. ગણ એના બે અલગ અલગ ઘટકો માટે જો ગણ બી માં કિંમત પણ અલગ અલગ મળતી હોય બરોબર છે, તો આવા વિધેયને બરોબર છે કેવું વિધેય કહેવામાં આવે? એક વિધેય કહેવામાં આવે. એક વિધેય ફઈબાઈ એનું નામ શું કરવા પડ્યું ખબર છે? એક હારે એક જોડાયેલો હોય ને એટલે એક કહેવામાં આવે. સમજ આવે ને? એક સંગતતા જોવા મળે.
એક ને સંગત કિંમત એક ને સંગત કિંમત એક સંગતતા મળી કહેવાય. જો મને ગણ એ ને ગણ બી વચ્ચે એક સંગતતા મળે તો આવું વિધેય એક વિધેય છે ને, સિમ્પલ હાઈ ક્લાસનું. ઠીક છે, આ વિધેયનો પહેલો પ્રકાર. એવો ને એવો બરોબર છે. બીજો પ્રકાર પણ લઈ લઉં, બરોબર છે. પ્રકાર નંબર 2, અનેક એક વિધેય. ફોર્મેટ સેમ છે વ્યાખ્યાનું, પણ વ્યાખ્યા કંઈક આવી છે કે જો f જેમ a થી b, ધારો કે અહીંયાથી ચાલુ કરીએ, ધારો કે કોઈ એક વિધેય f એવું છે કે જે પ્રદેશ ગણ a થી સહપ્રદેશ ગણ b પર વ્યાખ્યાયિત છે. પ્રદેશ ગણ a ના બે ભિન્ન ઘટકો માટે પ્રદેશ ગણ a ના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણ b માં મળતી વિધેયાત્મક કિંમત અથવા એને કેવી કિંમત કહીએ છીએ, અથવા વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબો પ્રતિબિંબ બરોબર છે. પછી કેવા હોય તો કે ભાઈ સમાન હોય. તો એવા વિધેયને કેવું વિધેય કહે છે? અનેક એક વિધેય કહે છે. ઠીક છે, અનેક એક વિધેય કહે છે. પાછું એક્ઝામ્પલ લઉં પછી સમજાવું, બરોબર છે. સ્ટાર કરીને એક્ઝામ્પલ લઉં છું કે માની લ્યો કે f ઓફ x બરાબર, જોવો જોઈએ, માની લ્યો કે f ઓફ x બરાબર x સ્ક્વેર છે. x સ્ક્વેર બરોબર છે. વિધેય લીધું, બે ગણ લઈ લઉં, ગણ a અને ગણ b, બરોબર છે. ગણ a અને ગણ b બે ગણ લઈ લીધા, બરોબર છે. ચાલો જઈએ, ગણ એ હું લઉં છું, કિંમતોનો ગણ લઉં છું -2 -1 0 1 2, અને ગણ બી લઉં છું, બરોબર છે. જોવો જઈએ 0 1 4 9. હાલો જઈએ, હવે સાંભળજો શું કહે છે વ્યાખ્યા. કોઈ વિધેય f એવું છે કે જેનો પ્રદેશ ગણ એ, હા રેડી છે, સહપ્રદેશ ગણ b એના ઉપર વ્યાખ્યાયિત છે. હાલો છે જ વ્યાખ્યાયિત. પ્રદેશ ગણ એના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણ બી માં મળતી વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબિત કિંમત સમાન હોય. જોજો એક જ શબ્દનો ફેર છે આખી વ્યાખ્યામાં, સમાન હોય. હું -2 આમાં મૂકું છીએ, શું થશે? -2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો -2 કોની હારે જોડાયેલું છે? 4 હારે જોડાયેલું છે. -1 મૂકું, બરોબર છે, તો -1 નો સ્ક્વેર કેટલો થઈ જવાનો? +1 થઈ જવાનો છે, બરોબર છે. માઇનસ નો વર્ગ પ્લસ થાય, ધોરણ 8, બરોબર છે. 0 નો વર્ગ કરું, 0, અહીંયા x બરાબર 0 મૂકું તો 0 નો વર્ગ કેટલો થવાનો? 0 થવાનો છે. હવે સાંભળજો, +1 નો વર્ગ કેટલો થશે? તો સાહેબ 1 નો વર્ગ એ 1 જ થશે. 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. તો તમે જોવો શું જોવો? તો કે ભાઈ જોવો જોઈએ, ગણ એના બે અલગ અલગ ઘટક છે, એની પ્રતિબિંબિત કિંમત પાછી કેવી છે? હરખી. -2 4 હારે જોડાયેલો છે, 2 4 હારે જોડાયેલો છે. તો આને કેવું વિધેય કહેવામાં આવે? પાછી વ્યાખ્યા વાંચું. પ્રદેશ ગણ એના બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણ બી માં, બરોબર છે, મળતી કિંમત કેવી હોય? સમાન હોય, સરખી હોય. આવા વિધેયને કેવું વિધેય કહેવામાં આવે? અનેક એક વિધેય. યાદ નથી રાખવાનું, આકૃતિ ઉપરથી યાદ રહી જાય. અનેક વસ્તુનું એક પ્રતિબિંબ અથવા અનેક વસ્તુની એક કિંમત. સમજ પડે છે? આ ઓના જેવું છે, બરોબર છે, કે એક દુકાન એવી છે, બરોબર છે, કે જેની અંદર પેન્ટ 500 રૂપિયાનું મળે છે, બરોબર છે, અને ટી શર્ટ 500 રૂપિયાનું મળે છે. સમજ પડે છે? બે અને હોઈ શકે ને ભાઈ, આવું શું કરવાનું હોય કે બે અલગ અલગ વસ્તુની હરખી કિંમત હોઈ શકે, બરોબર છે. 10,000 રૂપિયામાં, બરોબર છે, શું મળે? 10,000 રૂપિયામાં ગેસનો સિલિન્ડર ને, બરોબર છે, આખી ગેસની કીટ મળે, તમારે રસોઈ કરવા માટેની આખી 10,000 ની કીટ મળે, અને 10,000 રૂપિયામાં રાઇફલ મળે. સમજ પડે ને? તો એ બે વસ્તુ અલગ અલગ છે પણ કિંમત સરખી છે. સમજ પડે છે? તો આ જોવો જોઈએ, બે અલગ અલગ વસ્તુ માટેની સમાન કિંમત. તો આને શું કહેવામાં આવે છે? બરોબર છે, આ વિધેયનો પ્રકાર અનેક એક વિધેય છે. અને આ અનેક વસ્તુ વારે એક સંગતતા, બરોબર છે, અનેક આરે એક, એટલે એન ફાઈબાઈ નામેનું અનેક એક વિધેય પાડ્યું. ઠીક છે, આ બે પ્રકાર. હજી ત્રીજો પ્રકાર છે, બરોબર છે. પેલા આ બે નોટ ડાઉન કરી લેજો, પછી ત્રીજો પ્રકાર ભણીએ. ચાલો,
એના પછી વિધેયનો પ્રકાર નંબર 3. વિધેયનો પ્રકાર નંબર 3 આવું કહે છે કે અચળ વિધેય. પેલું ભાઈ જોયું એક એક વિધેય, બીજું જોયું અનેક એક વિધેય, ત્રીજું છે અચળ વિધેય. તો વ્યાખ્યાનું ફોર્મેટ સેમ જ છે. ધારો કે f જેમ a થી b છે, પ્રદેશ ગણ એના તમામ ઘટકો માટે પ્રદેશ સહપ્રદેશ ગણ b માં મળતી વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબિત કિંમત સમાન હોય એવા વિધેયને અચળ વિધેય કહે છે. સાહેબ નો સમજાણો, ઉદાહરણ લઉં, જોવો છીએ ઉદાહરણ હાઈ ક્લાસ નું લઉં. એક્ઝામ્પલ લઉં છું f of x બરાબર 100 પૂરા. આવું વિધેય લીધું. હવે જો તો ગણ એ બનાવું છું, ગણ એ બનાવું અહીંયા બરોબર છે. x ની કિંમતનો ગણ 1 2 3 4 5. ગણ b બનાવું છું બરોબર છે. ગણ b બનાવું એ 50 100 200 બરોબર છે. તમે જોવો છીએ હું અહીંયા x બરાબર આ x ની કિંમતોનો ગણ છે, x બરાબર 1 મૂકો જી અહીંયા f of x બરાબર 100 છે બરોબર છે. x બરાબર કેટલા મૂકો? 1 મૂકો. તો અહીંયા x દેખાય, અહીંયા 1 મૂકવાનું. સાહેબ x છે જ નહીં ક્યાંય, તો ક્યાં મૂકવાનો? ક્યાંય નહીં મૂકવાનો. એમને 100 ના 100 એમને ઉભા રહીએ. x છે નહીં તો પછી ધરાહાર લઈને 1 લઈ આવતા નહીં હો. x દેખાય, અહીંયા 1 મૂકવાનો છે, x છે જ નહીં તો ક્યાંય મૂકીશ જ નહીં. તો એ જ રીતે જુઓ તો x બરાબર 2 મૂકો તો 2 બરોબર છે. 2 મૂકો જીએ, 2 મૂકો તો જવાબ શું આવે? x દેખાય અહીંયા 2 મૂકો તો 2 મૂકો તોય 100. x દેખાય અહીંયા 2 મૂકવાના છે, x છે જ નહીં 2. 3 મૂકો તોય 100, 4 મૂકો તોય 100, 5 મૂકો તોય 100. અરે આ ઓલી સેલની દુકાન છે, એમાં પાટિયું માર્યું છે, ગમે લઈ જાઓ, 50 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા ફાઇનલ. ઠીક છે. તો આ સેલની દુકાન છે, એમાં તમે ગમે લ્યો બરોબર છે. તપેલું લ્યો તોય 100 રૂપિયા બરોબર છે. તવીથો લ્યો તોય 100 રૂપિયા, સાણસી લ્યો તોય 100 રૂપિયા, ગમે લ્યો બરોબર છે. 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા. તમે x ની કોઈ પણ કિંમત મૂકો, જવાબ 100 ફિક્સ છે ભાઈ. ફિક્સ ભાવની દુકાન, ગમે લઈ જાવ 100 રૂપિયા સેલ લાગ્યો છે. ઠીક છે. તો આને આવા પ્રકારના વિધેયને અચળ વિધેય કહેવાય. વ્યાખ્યા જોઈએ, જોવો જોઈએ કેવી વ્યાખ્યા કઈક કહે છે. આવી કહે છે કે કોઈ વિધેય f છે એ a થી b બરોબર છે, પર વ્યાખ્યાયિત હોય પ્રદેશ ગણ એના તમામ ઘટકો માટે, બધાય લઈ લેવાનું છોટ બરોબર છે. સહપ્રદેશ ગણ b માં મળતી બરોબર છે વિધેયાત્મક કિંમત અથવા પ્રતિબિંબિત કિંમત કેવી હોય? સમાન હોય. બધાય માટે એક જ વાત પૂરે. અને આને ફઈબાઈ એનું અચળ વિધેય શું કરવા નામ આપ્યું? કેમ કે વિધેયનું મૂલ્ય ખુદ અચળ જ આવી જાય, x વાળું હોય જ નહીં. અચળ કિંમત, વિધેય બરાબર અચળ કિંમત આપી હોય તો એવા વિધેયને અચળ વિધેય કહેવાય. સિમ્પલ સમજૂતી. ઠીક છે. હજી ચોથો પ્રકાર એ નથી દુનિયામાં, ચોથો પ્રકાર જ નથી, 3 જ પ્રકાર છે. વિચાર આવ્યો હોય છે કે સાહેબ ઓલું એક એક વિધેય, પછી અનેક એક વિધેય, પછી અચળ વિધેય. અનેક એક વિધેય આવ્યું તો એક અનેક વિધેય નો આવે? એક અનેક વિધેય આવો પ્રકાર પાડીએ હાલો. તો એક અનેક વિધેય, તો આવું આ એક અનેક વિધેય એટલે તમને ઉદાહરણથી સમજાવવાની ટ્રાય કરું. ગણ એ બરોબર છે લઉં છું હું, પાછું જૂનું જાણીતું. ગણ b, ગણ એ લઉં છું. શું લઉં છું? તો ગણ એ માં લઉં છું બરોબર છે આ પેન બરોબર છે, અને આ બુક, અને આ સંચો. અને અહીંયા બરોબર છે લઉં છું 5 રૂપિયા 10 રૂપિયા અને 20 રૂપિયા. હવે વિચારો જોઈએ તમે, એક અનેક વિધેય હોય કોઈ દી? એનો મતલબ કે એક વસ્તુની બરોબર છે અનેક કિંમત. અરે હોય જ નહીં, આવું બને જ નહીં દુનિયામાં. તો આને વિધેય જ ન કહેવાય. આ વિધેયનો કોઈ પ્રકાર નથી હો. 3 જ પ્રકાર છે. આવું વિધેય જ શક્ય નથી સાહેબ. પહેલા જ તમે કીધું હતું કે એક વસ્તુની અનેક કિંમત હોય નહીં તો એને વિધેય જ ના કહેવાય. સમજ આવે છે? એટલે 3 જ પ્રકાર છે દુનિયામાં બરોબર છે. એક વિધેય, અનેક વસ્તુની એક કિંમત હોય શકે, પણ એક વસ્તુની અનેક કિંમત શક્ય નથી. સમજતા હોય જો તમે તો બરોબર છે. તો એક વિધેય, અનેક એક વિધેય અને અચળ વિધેય. એક અનેક વિધેય જેવો દુનિયામાં કાંઈ પ્રકાર જ નથી. ઠીક છે. એટલે 3 જ પ્રકાર છે. અને આ ત્રીજો પ્રકાર હાઈ ક્લાસ નો નોટ ડાઉન કરી લેજો. આવું નથી હો, નોટ ડાઉન કરી લેજો. ચાલો તો વિધેયોના પ્રકાર સમજ્યા હાઈ ક્લાસના બરોબર છે. એક વિધેય, અનેક એક વિધેય અને અચળ વિધેય. હવે એના દાખલા શરૂ કરીએ. એક્ઝામ્પલ ટી. રકમ કંઈક આવું કહે છે કે જો કોઈ વિધેય f જેમ n થી n હોય, એટલે સમજાય સાહેબ મને આ કે એક વિધેય f એવું છે કે જેનો પ્રદેશ ગણ n છે અને સહપ્રદેશ ગણ પણ n છે, અને f of x બરાબર વિધેય આપ્યું છે x2.
હોય તો વિધેય f નો પ્રકાર જણાવો. હવે પ્રકાર નક્કી કરવા માટે શું કરવું પડે તો કે સાહેબ પ્રદેશ ગણમાંથી કિંમત લેવાની, સહપ્રદેશ ગણમાં જોવાનું કે પ્રતિબિંબો કેટલા મળે છે. એક આયરે એક જોડાયેલું હોય તો એક એક વિધેય, એક અનેક વસ્તુની સેમ કિંમત મળતી હોય બરોબર છે તો અનેક એક વિધેય, અને નકર પછી અચળ વિધેય. ચોથો પ્રકાર નથી હો. તો ચાલો જઈએ શરૂઆત કરીએ. આન્સર અહીંયાથી શરૂઆત થશે. જોવો જઈએ કે પેલા તો પ્રદેશ ગણ લખી લઉં બરોબર છે, વિધેયનો પ્રદેશ ગણ. પેલા તો વિધેય લખી લઉં f of x બરાબર મને આપ્યું છે x સ્ક્વેર. f નો પ્રદેશ ગણ શું છે? પ્રદેશ ગણ n છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ન સમજાય? આ પ્રાકૃતિક સંખ્યાનો ગણમાં શું શું આવે તો પહેલો ભાગ જોજો, શરૂઆતમાં ઈ મેં સમજાવ્યું છે. ક્યાંથી ચાલુ થાય તો કે 1 થી શરૂ થતી તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 ડોટ 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 અનંત સુધી. ચાલો જઈએ વિધેય f નો સહપ્રદેશ ગણ બરોબર છે. સહપ્રદેશ ગણ પણ શું આપ્યો છે મને? n જ આપ્યો છે. તો એમાં શું શું આવે n માં તો કે સાહેબ સેમ ટુ સેમ 1 2 3 4 5 6 7 8 9 10 4 5 6 7 8 9 10 11 બરોબર છે ડોટ 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 અનંત સુધી તમામ ધન પૂર્ણાંકો સંખ્યાઓ બરોબર છે. ચાલો જઈએ હવે હું શરૂઆત કરું છું. નક્કી કરવા માટે થઈને છે ને મને ખબર છે કે સાહેબ x ની કિંમતો લેવી પડે, પણ શક્ય એટલી બરોબર છે 3 કિંમત લઈશ મિનિમમ. બધી લેવા જાવ તો હવાર પડશે આમાં. એટલે મારે શું કરવું પડશે? x ની કિંમત લઉં છું, x ની પહેલી કિંમત લઉં x બરાબર 1 એ આમાં મૂકું. વિધેય આપ્યું છે f of x બરાબર x સ્ક્વેર આપ્યું છે, મૂકતો જાઉં છું કિંમત. f of 1 મૂકું, x ની બદલે 1 મૂકું. હવે તો તમને મૂલ્ય મારી કરતા સારા મેળવતા આવડી ગયા છે. 1 નો સ્ક્વેર 1 થાય, એનો મતલબ એક કોની હારે જોડાયેલો છે? એક હારે જોડાયેલો છે. ચાલો જઈએ f of 2 છે બરોબર છે, ઈ x ની બદલે 2 મૂકું છું તો અહીંયા 2 મૂકું. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 થાય. તો મતલબ એનો શું થાય કે 2 કોની હારે જોડાયેલો છે? 4 હારે જોડાયેલો છે. એની પછી f of 3 x બરાબર 3 મૂકું. 3 નો સ્ક્વેર અહીંયા કેટલો થાય? 9 થાય. તો 3 કોની હારે જોડાયેલો છે? તો કે ભાઈ 3 9 હારે જોડાયેલો છે. એમ 4 મૂકીશ તો જવાબ 16 આવશે, 5 મૂકીશ તો 25 આવશે, 6 મૂકીશ તો 36 આવશે, 7 મૂકીશ તો 49 આવશે, અને આવું કઈ રાખીશ તો આવ્યા જ રાખશે આન્સર. પ્રશ્ન ઈ છે કે વિધેયનો પ્રકાર નક્કી થઈ ગયો કે સાહેબ એક વસ્તુને સંગત એક જ કિંમત મળે છે. આમાં એકય એવી સંખ્યા તમે ન ગોતી શકો બરોબર છે કે જેનું મૂલ્ય ભાઈ 3 નો વર્ગ 9 થાય ફાઇનલ જ છે. બીજી કોઈ સંખ્યાનો વર્ગ 9 થવાનો જ નથી, કોઈ દી નથી થવાનો. સમજ આવે છે? તો કેવી સંગતતા મળી તો કે એક 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 આયરે એક એક આયરે એક સંગતતા મળી. તો આમ બરોબર છે વિધેયનો પ્રકાર બરોબર છે. કેવું વિધેય કે f of x, આમ વિધેય f of x બરાબર x સ્ક્વેર જ્યાં f જેમ n થી n માં વ્યાખ્યાયિત હોય તેનો બરોબર છે. આમ વિધેય f of x નો પ્રકાર કેવો છે? એક એક વિધેય છે. ઠીક છે, આ તમારો ફાઇનલ આન્સર. આ મારે વ્યાખ્યાયિત કરવું પડે કે f of x x સ્ક્વેર આપેલું છે અને વિધેયનો પ્રદેશ ગણ n ને સહપ્રદેશ ગણ n પણ છે. એના માટે થઈને એક એક પ્રકાર. સાહેબ આવું શું કરવાનું વ્યાખ્યાયિત કર્યું? જોવો છીએ સેમ દાખલો પણ જોવો બરોબર સેજ અલગ, વિચારવા જેવો, જવાબ આખો બદલી જશે, સમજવા જેવું છે. આન્સર અહીંથી ચાલુ થશે. આ મોસ્ટ આઈએમપી દાખલા છે, બે બરોબર છે. આ પણ મોસ્ટ આઈએમપી છે અને આ પણ મોસ્ટ આઈએમપી છે. ચાલો તો એવું આપ્યું છે કે જો f જેમ z થી n યોગ 0 હોય, આનો મતલબ n યોગ 0, n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 2 3 4 5 6 7, પણ યોગ 0 એટલે સાથે 0 ને પણ તમારે લઈ લેવાનો. તો એમાં કઈ નવી નવાઈ નથી, હું લખું છું. વિધેય શું આપ્યું છે? વિધેય સેમ ટુ સેમ f of x બરાબર x સ્ક્વેર આપ્યું છે. એનો પ્રદેશ ગણ z છે, એટલે પ્રદેશ ગણ z છે ભાઈ. પ્રદેશ શું છે તો કે ભાઈ z છે. z માં શું શું આવે તો કે સાહેબ તમામ ઋણ પૂર્ણાંકો આવે, -3 -2 -1 0 આવે, ધન પૂર્ણાંકો આવે, અને આવું અનંત સુધી આયલા રાખે. સમજ પડે? એના પછી બરોબર છે સહપ્રદેશ. સહપ્રદેશ મને શું કીધો? n યોગ 0 કીધો. શું કીધો? n યોગ 0. એટલે n એટલે બધી કેવી સંખ્યા તો કે સાહેબ પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 બરોબર છે. આ બધી પ્રાકૃતિક સંખ્યા ડોટ 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 ડોટ, પણ સેટ અલોંગ વિથ 0 એટલે 0 સાથે લઈ લેવાનો. 0 થી શરૂ થતી પ્રાકૃતિક સંખ્યા n યોગ 0. ઠીક છે. હવે શરૂઆત કરું છું કે સાહેબ આનો પ્રકાર જણાવવાનો છે. પ્રકાર જણાવવા માટે મારે ગણ બરોબર છે પ્રદેશ ગણમાંથી પ્રતિબિંબો પ્રદેશ ગણમાંથી કિંમતો લેતી જવાની. એના પ્રતિબિંબો સહપ્રદેશ ગણમાં મળશે, વિધેયાત્મક કિંમત મળશે. જોવાની કે જો બરોબર છે એક હારે એક મળે તો એક એક વિધેય, અનેક વસ્તુની એક કિંમત મળે તો અનેક એક વિધેય, અને નકર પછી અચળ વિધેય. ચાલો જઈએ
તો લઉં છું, બરોબર છે, અહીંયાથી ચાલુ કરું છું, -2 થી લેવાનું ચાલુ કરું છું. મેક્સિમમ 3 4 5 કિંમત જેટલી તમને અનુકૂળતા પડે એટલી ગણી શકો છો, પણ બધી લેવા જાશો તો નહીં ભેગું થાય. એટલે હું f ઓફ x બરાબર જે મને આપેલું છે વિધેય શું આપેલું છે ભાઈ? f ઓફ x બરાબર x² આપેલું છે. ચાલો જઈએ હવે આની અંદર કિંમત વારાફરતી વારા જીકે જાઉં છું. f ઓફ x ની બદલે કેટલા મૂકવાના છે? -2 થી શરૂ કરું છું. -2 નો સ્ક્વેર, માઇનસ નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર 4, એનો મતલબ -2 કોની હારે જોડાયેલો છે? +4 હારે જોડાયેલો છે. ચાલો જી એના પછી -1 લઉં છું. -1 લઉં એટલે -1 નો સ્ક્વેર +1 થઈ જાય. માઇનસ નો સ્ક્વેર પ્લસ માઇનસ ની બેકી ઘાત એટલે જવાબ પ્લસ આવે. 1 નો સ્ક્વેર 1 એટલે બરોબર છે. -1 કોની હારે જોડાયેલો છે? +1. લાવ જોડી દઉં, આ 1 બરોબર છે. પછી હાલો જી એના પછી ત્રીજી કિંમત x ની બદલે 0 લઉં છું, તો 0 મૂકવું એટલે 0 નો સ્ક્વેર 0 પોતે 0 હારે 0 જ જોડાયેલા છે. ચાલો જી 0 હારે 0 જોડાયેલું છે. પછી તો કે ભાઈ આ ઋણ કિંમત લીધી, 0 લઈ લીધો, થોડીક ધન કિંમત લઈ લઉં. f ઓફ 1 બરોબર છે, 1 લઉં છું. 1 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 1 જ થાય સાહેબ. એનો મતલબ 1 કોની હારે જોડાયેલું છે? 1 હારે જોડાયેલું છે. અહીંયાથી જ પ્રકાર નક્કી થઈ જાય. પણ હજી હાલો ને લઈ જ લઉં બીજી કિંમત. 2 લઉં છું અહીંયા. 2 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 4 થાય સાહેબ. 2 નો સ્ક્વેર 4, એનો મતલબ 2 પણ કોની હારે જોડાયેલો છે? 4 હારે જોડાયેલો છે. નક્કી થઈ ગયો પ્રકાર. શું નક્કી થયો પ્રકાર? કે સાહેબ 2 ભિન્ન ઘટકો માટે સમાન કિંમતો મળે છે. 2 ભિન્ન ઘટકો માટે સમાન કિંમત મળે છે. તો આ વિધેય કેવું હોય? અનેક વસ્તુ માટે એક કિંમત મળે છે. તો આમ કેમ આમ કે જે f ઓફ x બરાબર x² આપેલું છે, જેનો f જેમ પ્રદેશ ગણ z છે ને સપ્રદેશ ગણ n યોગ 0 છે નો પ્રકાર બરોબર છે કેવો છે? એ અનેક એક વિધેય છે. સમજ આવે? જો બે દાખલામાં હું કોઈ દી એમ ન કહી શકું કે f ઓફ x બરાબર x² હંમેશા બરોબર છે એક વિધેય છે, એવું ન કહી શકું. ઈ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? એની કિંમતો ઉપર ડિપેન્ડન્ટ છે. 1 થી શરૂ થતી તમામ કિંમતો માટે થઈને છે ને ઈ વિધેય એક છે. પણ ઋણ કિંમતો ભેગી લઈ લઉં એટલે કે હું પ્રદેશ ને સપ્રદેશ બદલાવી નાખું ને તો વિધેયનો પ્રકાર બદલી જાય. એટલે આ મોસ્ટ ટાઈમ પી એટલે કે f ઓફ x કોઈ દી એમ ન કહી શકું કે હંમેશા એક વિધેય જ રહેવાનું. અરે ઈ જોવું પડે કે પ્રદેશ ગણ શું છે ને સપ્રદેશ ગણ શું છે. સપ્રદેશ ગણ ને પ્રદેશ ગણ બદલે એટલે વિધેયનો પ્રકાર પણ બદલે. પછી ભલે ને વિધેય ગમે એ હોય. ઠીક છે? તો આ નોટ ડાઉન કરી લેજો બીજા બે દાખલા. ચાલો એના પછી વરી પાછા વિધેયના પ્રકાર શોધવાના દાખલા. હા, એક્ઝામ્પલ ટી ઉદાહરણનો એની અંદર બે નાના દાખલા છે. આવી રકમ છે કંઈક કે વિધેય f જેમ z થી r f ઓફ x બરાબર 100 હોય તો બરોબર છે. વિધેય f નો પ્રકાર જણાવો. વિધેય સામું જોઈને જ કહી દઉં સાહેબ આ અચળ વિધેય છે. અચળ કિંમત આપી હોય જે વિધેયની અચળ વિધેય, પણ મારે દર્શાવવું પડશે. તો આન્સર અહીંયાથી સારું થશે કે વિધેય f ઓફ x બરાબર મને 100 આપેલું છે. એનો પ્રદેશ ગણ શું કહે છે? z છે. અને સપ્રદેશ ગણ શું છે? r વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો પ્રદેશ ગણ શું છે? તો કે z છે. z માં શું શું આવે સાહેબ? તો કે z ની અંદર તમામ ઋણ સંખ્યાઓ આવે બરોબર છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવે, 0 આવે, ધન સંખ્યાઓ આવે, ડોટ બરોબર છે. સપ્રદેશ ગણ તો કે એ શું થશે? તો કે એ રિયલ સંખ્યા વાસ્તવિક સંખ્યા. એમાં શું આવે? તો કે તમામ ઋણ સંખ્યાઓ આવી જાય, અપૂર્ણાંક સંખ્યાઓ આવી જાય બરોબર છે. એ વાસ્તવિક સંખ્યાઓની અંદર વર્ગમૂળ અસમય સંખ્યાઓ આવી જાય, બધું આવી જાય. ચાલો જી આ વાસ્તવિક સંખ્યાઓ નો ગણ લીધો મેં. હવે વિધેય f નો પ્રકાર ભાઈ f ઓફ x બરાબર શું આપ્યું છે મને? 100 આપ્યું. હવે આમાં મૂકો તો મંડવા બધું એ જોવો છીએ. -3 આમાં મૂકીશ એટલે -3 x બરાબર -3 મૂકવાના છે. ક્યાં -3 x છે જ નહીં, ક્યાં મૂકશો? -3 નથી બરોબર છે. તો 100 ના 100 એમને એમને -3 મૂકું તોય 100 બરોબર છે. -2 મૂકું તોય 100, -1 મૂકું તોય 100. તો અહીંયા ક્યાંક 100 આવ્યા છે સાહેબ. આ બધા આની હારે જ જોડાયેલા છે. તમે ગમે એ મૂકો, આનામ કઈ ફેર નહીં પડે. નિંભરું વિધેય છે ના, એવો પ્રકાર નથી હો નિંભરા વિધેય જેવો. વિધેયનો પ્રકાર કેવો વિધેય છે? અચળ વિધેય છે. તો આમ લખીશ f ઓફ x બરાબર 100 એ x બિલોંગ્સ ટુ z એટલે કે x ગમે એ x z માંથી લ્યો બરોબર છે એના માટે બરોબર છે f ઓફ x નું મૂલ્ય કેટલું થશે? 100 જ થશે. માટે બરોબર છે વિધેયનો પ્રકાર કેવો છે? વિધેયનો પ્રકાર અચળ વિધેય છે.
ચાલો છીએ તો આ પૂરું. એના પછીનો બરોબર છે બીજો એમાં બીજો આપ્યો છે કે કોઈ મહિનાની તારીખો અને વાર વચ્ચેના વિધેયનો પ્રકાર જણાવો. તારીખો અને વાર એટલે જોવો જોઈએ, હું તમને સમજાવવાની ટ્રાય કરું કે એક ગણ લઉં છું, તારીખ લઉં છું, બરોબર છે, અને બીજો ગણ લઉં છું, એના માટે થઈને વાર લઉં છું. હવે જુઓ જોઈએ, વાર દુનિયામાં ફિક્સ છે, બરોબર છે. સોમ મંગળ બુધ લખતા નહીં, મોટા થઈ ગયા. હવે મંડે, ટ્યુસડે, બરોબર છે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. ચાલો જોઈએ, તારીખ લખું છું. તારીખ તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 માની લ્યો કે બરોબર છે, 7 8 9 10 11 બરોબર છે, 31 તારીખ સુધીની છે તારીખ. તમામ તારીખ લેવાની ટ્રાય કરું, બરોબર છે. 31 તારીખ સુધીની છે તમામ તારીખ. ડોટ કરીને 31 સુધીની તમામ તારીખો લઈ લઉં છું. હવે સમજાવું. માની લ્યો કે પહેલી તારીખે બરોબર છે કયો વાર છે? બુધવાર છે. પહેલી તારીખે બુધવાર છે, તો બીજી તારીખે કયો વાર હશે? ગુરુવાર. તો ત્રીજી તારીખે કયો વાર હશે? શુક્રવાર. તો ચોથી તારીખે કયો વાર હશે? શનિવાર. પાંચમી તારીખે શું હશે? તો રજા, રવિવાર. છઠ્ઠી તારીખે શું હશે? સોમવાર. સાતમી તારીખે શું હશે? મંગળવાર. આઠમી તારીખે શું હશે? બુધવાર. જોવો જોઈએ, અહીંયાથી વિધેયનો પ્રકાર નક્કી થઈ જાય. એવું થોડી ને છે, બરોબર છે, કે પહેલી તારીખ માટે સોમવાર આવતો હોય પછી બીજી એકેય તારીખ માટે સોમવાર આવે જ નહીં. બે છે મગજમાં. 8 તારીખ માટે બરોબર છે બુધવાર આવ્યો, 9 તારીખ માટે ગુરુવાર આવશે. તો જોવો જોઈએ, અનેક તારીખો માટે એક વાર હોઈ શકે, અનેક તારીખો માટે એક વાર હોઈ શકે, બરોબર છે. અને મહિનામાં ઓછામાં ઓછી 4 તારીખ તો એવી આવશે જ કે જેના માટે વાર કોમન રહેતો હોય. માની લ્યો કે બરોબર છે અહીંયા પહેલી તારીખે બુધવાર આવે છે, તો પછી 8મી તારીખે બુધવાર આવશે. સમજ આવે છે? હજી એના પછી બરોબર છે બીજા 8 ને 7 બરોબર છે 15મી તારીખે પાછો બુધવાર આવશે. તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? દર 7 દિવસના ગાળામાં બરોબર છે વાર રિપીટ થવાનો જ છે સાહેબ, બરોબર છે. તો ફાઇનલી બરોબર અનેક તારીખો માટે એક વાર મળે છે. એટલે આમ બરોબર છે વિધેયનો પ્રકાર કેવો છે? આમ વિધેયનો પ્રકાર, વિધેયનો પ્રકાર આમ લખાય આમ આખે આખું વ્યવસ્થિત લખવું પડે. તમે કદાચ આ નો ડ્રો કરો તો ઇટ ઇઝ ઓકે, પણ લખવું પડે કે અહીં મહિનામાં ઓછામાં ઓછી 4 તારીખો, 4 અલગ અલગ તારીખો માટે, અલગ અલગ તારીખો માટે સમાન વાર મળી શકે છે. 4 અલગ અલગ તારીખો માટે વાર કેવો હોય? હરખો મળી શકે છે. તેથી વિધેયનો પ્રકાર કેવું વિધેય? અનેક એક વિધેય. એક અનેક લખતા નહીં, બેનો મિનિંગ અલગ છે. અનેક એક વિધેય છે. ઠીક છે, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ નોટ ડાઉન કરી લેજો ભાઈ. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખીએ, બરોબર છે. હજી નેક્સ્ટ લેક્ચરમાં આ વિધેયના પ્રકારના લગતા વધારાના દાખલા કરવાના જ છીએ આપણે. એ વધુ ગણતરી વાળા વધુ સારા દાખલા હશે. ઠીક છે, તમારા આ વ્યાખ્યા ક્લાસ તૈયાર કરી લેવાની છે આ લેક્ચર પૂરતી. ચાલો જઈએ, આજની મારી ફેક્ટ છે. ફેક્ટ નહીં, આજે ક્લાસ સ્ટોરી કહું. સ્ટોરી એવી બરોબર છે, જનરલી હું ઓછી કહું છું સ્ટોરી, બટ સ્ટોરી એવી કે જેમાંથી તમને મને કંઈક શીખવા મળે રિયલ લાઈફમાં. તો એમાંની એક સ્ટોરી જે મને બહુ ગમે છે કે એક રાજા હોય છે, એના 3 દીકરા હોય છે. તો રાજાના 3 દીકરા, રાજા બરોબર ઓલમોસ્ટ મરણ પથારીએ, રાજા વૃદ્ધ થઈ ગયો અને ઓલમોસ્ટ મરણ પથારીએ હોય છે. અને એના 3 દીકરામાંથી રાજ સિંહાસન કોને આપવું એવો પ્રશ્ન રાજાના મનમાં થાય છે. હવે 3 બરોબર છે, એવું નથી કે મોટાને આપી દેવું, બરોબર છે. રાજાની એવી ઈચ્છા હતી કે જે હકીકતે સ્કિલફુલ પર્સન હોય ને, જે કે મારું રાજ્ય ચલાવી શકે અને એને વિસ્તાર કરી શકે અને એને ડેવલપ કરી શકે, એવા વ્યક્તિને, એવા મારા દીકરાને બરોબર છે એને મારે રાજપાટ દેવું છે અને એને આ સિંહાસનનો કારભાર દેવો છે. તો એવું નક્કી કર્યું, પણ એની કુશળતા, એની સ્કિલ બરોબર છે, એનું ટેલેન્ટ માપવું કેમ? તો એના માટે થઈને છે ને રાજાએ 3 દીકરાઓને બોલાવ્યા. એને કીધું કે આ એક સોના મોહર તમને આપું છે. એને એક ગોલ્ડ કોઈન્સ આપ્યા, સોના મોહર. સોના મોહર આપીને કીધું બરોબર છે કે આ તમને એક સોના મોહર આપું છું તમારે, અને બીજો એક ખાલી ઓરડો આપ્યો 3ને એકુકી. તમારે આ એક સોના મોહર થી આખો બરોબર, આ એક સોના મોહર થી બરોબર જે લઈ લેવું એ લઈ લેવાનું છૂટ.
આખો ઓયડો ભરાઈ જવો જોઈએ, સેજે જગ્યા રહેવી જોઈએ નહીં. જે આખે આખો ઓયડો આ 100 ના મોરથી ભરી દેશે ને, બરોબર છે, એને હું રાજપાટ આપી દઈશ. તો બીજે દિવસે બરોબર છે અઠવાડિયાનો ટાઈમ આપ્યો, તો અઠવાડિયા પછી રાજા છે એ ચક્કર મારવા ગયા, બરોબર છે. કીધું કે હાલો જી બતાવો જોઈએ તમે શું શું 100 ના મોરનું બરોબર શું ભર્યું કે જેથી ઓરડો આખો ભરાઈ ગયો. તો પેલા એ તો નાદારી જ નોંધાવી દીધી. પેલો કે આ 100 ના મોરનું એવું કાંઈ નહીં આવે કે જેથી આ બરોબર છે આખો ઓરડો ભરાઈ જાય. આલ્યો તમારો બરોબર છે 100 ના મોર પાછું, અને આ રાજપાટી તમે રાખો એમ કરીને પેલો તો નીકળી ગયો અહીંયાથી. બીજો હતો ને, બીજો એને સર્ચ કર્યું કે ભાઈ દુનિયામાં સસ્તામાં સસ્તી વસ્તુ કઈ, તો દુનિયામાં સસ્તામાં સસ્તી વસ્તુ પસ્તી, પસ્તી દુનિયામાં સૌથી સસ્તી. રેડી? તો એ શું કર્યું કે ભાઈ એને એ 100 ના મોરની પસ્તી લેવો, કાગળિયા લેવો, અને કાગળિયા તોડી તોડીને આખા રૂમમાં ભરી દીધા. તોય પણ 100 ના મોરના કેટલા કાગળિયા આવે? એક રૂમ ભરાઈ જાય એટલા જ ન જ આવે ને. કદાચ તમે આખો રૂમ ભરી દો તો કાગળિયા થપ્પા વચ્ચે સેજ એવી જગ્યા તો રહી જ જાય. શરત શું હતી? બરોબર છે, આખો રૂમ ભરાઈ જવો જોઈએ, સેજ જગ્યા રહેવી જોઈએ નહીં. તો રાજાને કીધું, જોયું તો આખો કાગળિયાથી રૂમ, તોય જોયું એટલે જગ્યા ખાલી હતી. તો કીધું કે ભાઈ નહીં હાલે, આ જગ્યા ખાલી છે, બરોબર છે. એ બીજો રિજેક્ટ થયો. ત્રીજાને બોલાવ્યો. ત્રીજાને કે બતાવી દે તે શું કર્યું. તો ત્રીજાએ રૂમનો દરવાજો ખોલ્યો ને તો જોયું ને તો અહીંયા 3-4 સુગંધદાર ફૂલો મૂક્યા હતા, આમ અલગ અલગ, બરોબર છે. એક ક્યારો હતો ને ક્યારાની અંદર બરોબર છે 3-4 મસ્ત આમ સુગંધ આવે ને એવા ફૂલ હતા. તો રાજાએ કીધું કે આ તો રૂમ તો હજી ખાલી પડ્યો છે, બરોબર છે, નહીં હાલે એ કે. તો જે ત્રીજો છોકરો હતો ને, ઉંમરમાં નાનો હતો પણ આમ કુશળ હતો, બુદ્ધિશાળી હતો, એને જવાબ આપ્યો કે આ રૂમ આખો ભરેલો જ છે, આ રૂમ આખો ભરેલો જ છે. રૂમ છે ને આ ફૂલોની સુગંધથી આખો ભરેલો છે, એની સુવાસથી આખો ભરેલો છે. અને રાજા ખુશ થઈ ગયા, બરોબર છે. હકીકતે તમે ગમે એ ખૂણામાં જાઓ, બરોબર છે, ફૂલ સુગંધદાર હોય એટલે એની એકય ખૂણો એવો ન બચે, બરોબર છે, કે જેમાં ફૂલની સુગંધ ના આવે. રૂમ ભરેલો જ છે કે આખી ફૂલોની સુગંધથી રૂમ ભરેલો છે, ઠીક છે. અને પછી રાજા ખુશ થઈ ગયા અને એને એનું રાજપાટ સોંપ્યું. તો પ્રશ્ન ક્યાં છે, બરોબર છે, આમાંથી શીખવા શું મળ્યું સ્ટોરીમાંથી? ભાઈ પ્રોબ્લેમ છે ને બધાની લાઈફમાં હોય, બધાને કંઈક નાનો મોટો, દુનિયામાં બધાની તકલીફ તો છે જ ભાઈ. પણ એ તકલીફનું સોલ્યુશન હકીકતે તમે વિચારો ને એટલું બધું અઘરું નથી હોતું. ખાલી સેજ વિચાર કરવાની જરૂર હોય છે, એનાથી ડિપ્રેસ નથી થઈ જવાનું. બસ ખાલી એક હળવો વિચાર કરવાની જરૂર છે, ઠીક છે. અને બીજું એવું એક સેન્ટેન્સ બનાવી શકાય આખી સ્ટોરી ઉપરથી કે હકીકતે કોઈ મોટું કામ કરવા માટે મોટું કામ કરવાની જરૂર જ નથી. મોટું કામ કરવા માટે નાના સ્ટેપ ફોલો કરવાના જ. મારે મોટું કામ કરવા માટે મોટું કામ કરવાની જરૂર જ નથી, ઠીક છે. તો આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ. થેન્ક યુ.